તો આ તરફ સુરતના સંગણપુરમાં પણ સગીરાની છેડતીની ઘટના સામે આવી છે। સગીરાની છેડતીના આરોપમાં પોલીસે 50 વર્ષીય મેહુલ રાવલ નામના આરોપીને ઝડપી પાડ્યો। આરોપી અજાણ્યા સ્થળનું સરનામું પૂછવાને બહાને પહેલા તો સગીરાને રોકતો અને બાદમાં સગીરા સાથે શારીરિક અડપલા કરી ત્યાંથી ફરાર થઈ જતો। 15 દિવસમાં છેડતીની 2 ઘટનાઓ બનતા વાલીઓમાં પણ ભારે રોષ છે। એક મહિલાએ સંગણપુર પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી, જે બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજને આધારે આરોપી મેહુલ રાવલને ઝડપી પાડ્યો। તપાસમાં ખુલ્યું કે ઝડપાયેલ આરોપી એટીએમ સર્વિસના વ્યવસાય સાથે સંકળાયેલો છે। આરોપી મેહુલ રાવલ પોતે પણ 2 બાળકોનો પિતા છે। સિંગણપુર પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે કે શું આ એ જ આરોપી છે જેણે 15 દિવસ અગાઉ પણ આ જ પ્રકારે સોસાયટીમાં આવી કિશોરીની છેડતી કરી હતી। આ જ પ્રશ્નનો જવાબ મેળવવા માટે પોલીસે આરોપીના મોબાઈલ ટાવરના લોકેશન અને જૂના સીસીટીવીની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। તપાસમાં ખુલ્યું કે ઝડપાયેલ આરોપી એટીએમ સર્વિસના વ્યવસાય સાથે સંકળાયેલો છે। આરોપી મેહુલ રાવલ પોતે પણ 2 બાળકોનો પિતા છે। સિંગણપુર પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે કે શું આ એ જ આરોપી છે જેણે 15 દિવસ અગાઉ પણ આ જ પ્રકારે સોસાયટીમાં આવી કિશોરીની છેડતી કરી હતી। આ જ પ્રશ્નનો જવાબ મેળવવા માટે પોલીસે આરોપીના મોબાઈલ ટાવરના લોકેશન અને જૂના સીસીટીવીની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે।